હવે સૂરજ લેવાના છે. સૂરજ માટે આ ટાઈપનો કોઈ કલર લઈએ. અહીંયા છે આ કલર આવી અને એને કરવાનું સર્કલ. એમાં આઉટલાઈન ના જોઈએ. બરાબર છે. પાછળ સૂર્યની પાછળ એક આભા પણ આવી ગઈ. હવે આને એનિમેટ કરીએ તો કેવી રીતે થાય જોઈએ. સોરી, આને નહીં લઈ જવાનું, આને લઈ જવાનું, એની સાથે આને બી લઈ જવાનું. આ વસ્તુને સહેજ મોટી કરવાની. અહીંયા જુઓ હવે આ રીતે ચલાવો જુઓ. આ ઇફેક્ટ છે. બધા સમજી ગયા હશો. આવી રીતે આપણે એનિમેશન કર્યું. હવે આને જો પ્લે કરીએ તો કેવું દેખાય. સિમ્પલ છે. આમાં કઈ હોળી પણ આપણે મૂકી નથી. આવી રીતે થાય.